નમસ્કાર દર્શક મિત્રો, આજે પિકનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રીતિ જાની મકવાના। સાથે કરતા પહેલા નજીક મુખ્ય સમાચાર પર। ભરૂચ જીએનએફસી કંપનીના જુનિયર ફાયર ઓપરેટરે મેડિકલના નકલી બિલો રજૂ કરી 15 લાખ રૂપિયાની છેતરપિંડી કરતા પિતા પુત્ર સામે ફરિયાદ। પુત્રએ નકલી બિલો રજૂ કરી પિતાને આપતા તેને અસલ તરીકે ઉપયોગ કરતા પુત્ર પણ બન્યો આરોપી। ભરૂચમાં કારમાં 600 લીટર દેશી દારૂ લઈ બુટલેગરને આપવા જબ નીકળેલો બુટલેગર સી ડિવિઝન પોલીસના હાથે ઝડપાયો। 4.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત। નકલી પોલીસની આડમાં તોડ કરતા યોગેશ બલેરાવ અને સંજુ વસાવા સામે વધુ એક સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ। ચોથો ગુનો દાખલ કરાયો। ગુજરાતની તમામ પાસપોર્ટ કચેરીને ઉડાવી દેવાની ધમકીના મામલે ભરૂચમાં પણ પાસપોર્ટ કચેરી અને હેડ પોસ્ટ ઓફિસ ખાલી કરાવાઈ। ઈમેલ દ્વારા ધમકી અપાતા પોલીસને જાણ કરાઈ। પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરાવાઈ। ભરૂચમાં વૈદિક હોળી માટે ભરૂચના પાંજરાપોળ ખાતે મોટા પ્રમાણમાં ગાયના ગોબરમાંથી છાણા તૈયાર કરાયા। વૈદિક હોળી તરફ વળવા લોકોને અપીલ। કરજણના સાપા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ। 1.5 કરોડ રૂપિયાના મુદ્દામાલ સાથે એકની ધરપકડ। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં સોન તલાવડીના રહીશ હસમુખ પટેલે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ગત તારીખ 12/1/2026ના રોજ ફરિયાદી પોતાના ઘરેથી કલરકામ અર્થે મોટરસાયકલ લઈને ભૃગુ ઋષિ બ્રિજથી જાડેશ્વર તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન સંજય કોલોની નજીક પેવર બ્લોક બેસાડેલ છે તે રોડ ઉપર યોગેશ બેલેરાવ અને સંજય વસાવાએ તેમની ગાડી રોકીને કહેલ કે તને હપ્તા ભરવાની ખબર નથી પડતી, હું બેંકમાંથી આવું છું, તારે 15,000 જેટલા ગાડીના હપ્તા ભરવાના થાય છે, 15,000 ના હોય તો 5,000 કરી આપ, હું બેંકવાળાઓ સાથે સેટલમેન્ટ કરાવી દઈશ તેમ કહી યોગેશ બેલેરાવનો માણસ સંજુ વસાવાએ ફોન કરી વારંવાર રૂપિયાની માંગણી કરી ધાક ધમકી આપી રૂપિયા પડાવેલ હોવા છતાં ફરિયાદીની ગાડી લઈ છેતરપિંડી અને ધમકી આપી હોય તેવી ફરિયાદીએ નોંધાવતા યોગેશ બેલેરાવ તેમજ સંજય ઉર્ફે સંજુ વસાવા સામે સી ડિવિઝન પોલીસ મથકમાં ચોથો ગુનો દાખલ થઈ ગયો છે। આજના સમયમાં દરેક તહેવારો ઇકો ફ્રેન્ડલી બન્યા છે। હોળીના તહેવારોમાં વૈદિક હોળીનું પણ ચલણ વધ્યું છે, જેના કારણે લાકડાના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। વૈદિક હોળીના કારણે પર્યાવરણના જતનની સાથે ધાર્મિક મહત્વ પણ જળવાઈ રહ્યો છે। હોળીનો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં અનોખું ધાર્મિક મહત્વ ધરાવે છે। હોળીનો તહેવાર ફાગણ મહિનામાં આવતો તહેવાર છે। આ સમય દરમિયાન શિયાળો પૂર્ણાંતના આડે અને ઉનાળા ઋતુની શરૂઆત થતી હોય છે। આ સમય દરમિયાન લોકોને અનેક બીમારીઓ થતી હોય છે, ત્યારે હોળી પ્રગટાવવાથી વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે અને વાતાવરણ શુદ્ધ બને છે। ત્યારે હવે ભરૂચમાં વૈદિક હોળીનું મહત્વ વધ્યું છે। ઠેર ઠેર ગાયના છાણમાંથી બનાવેલી ગોબર સ્ટીકની હોળી પ્રગટાવવામાં આવી રહી છે। ભરૂચના જેબી મોદી પાર્ક નજીક પાંજરાપોળ આવેલું છે અને પાંજરાપોળમાં 500થી વધુ ગૌવંશ રાખવામાં આવે છે। ગાયના છાણાનું હોળીના તહેવાર દરમિયાન વેચાણ થયું છે। આ ઉપરાંત પાંજરાપોળને તાજેતરમાં જ ગાયના છાણમાંથી ગૌ સ્ટીક બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। ઠેર ઠેર વૈદિક હોળી પ્રજ્વલિત કરવામાં આવશે। વૈદિક હોળીનું ચલણ વધતા તેની સીધી અસર લાકડાના વેચાણ ઉપર જોવા મળી રહી છે। ગણેશ મહોત્સવ બાદ હવે આ તહેવારો પણ ઇકો ફ્રેન્ડલી બની રહ્યા છે। દિવાળીએ પણ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીએ ઇકો ફ્રેન્ડલી કલર સાથે લાકડાનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે। ગામ તેમજ સોસાયટી વચ્ચે પણ સામૂહિક અને હોળી પ્રાકૃતિક વૈદિક હોળીના છેલ્લાથી 5 વર્ષથી વધતા ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે। વૈદિક હોળી દહનમાં ખાસ ગાયોના છાણથી બનેલા ઉપલા ઘી, ઔષધિઓનું તેલ, 7 જાતના ધાણ,
કપૂર, ગુગળ, સમિધો, પૂજાપો, ઘાસ, નાળિયેરનો ઉપયોગ થાય છે અને આ તમામ વસ્તુઓ ઔષધિ ગુણોમાં ધરાવે છે. આ તમામ વસ્તુઓને જ્યારે વૈદિક હોળીના દહન થાય છે ત્યારે એવા તત્વો બહાર આવે છે કે વાતાવરણ માટે ગુણાકારી સાબિત થાય છે અને બેક્ટેરિયા નાશ પામે છે. ત્યારે વૈદિક હોળી પ્રગટાવી હિતાવહ છે અને ગાયના છાણાની હોળી પ્રગટાવવાથી વૃક્ષોનું નિકંદન ઘટી જવાથી પર્યાવરણ પણ બચાવી શકાય તેમ છે. સુકલતીટ આઉટપોસ્ટ પોલીસને સુકલતીટ કડોદ માર્ગ પર આવેલા એક પેટ્રોલ પંપ સામે માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઘટના સ્થળે તપાસ શરૂ કરી હતી. કરમાળ ગામના નિરેશ રતિલાલ વસાવા નામના યુવાને જાતે જ હાઈવા ટ્રક સામે કૂદીને આપઘાત કર્યો હતો. આ ઘટના નજીકના પેટ્રોલ પંપ ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં યુવાન ટ્રક તરફ દોડીને તેની નીચે કૂદતો સ્પષ્ટ દેખાય છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી આરંભી છે. જો કે નબીપુર પોલીસે નિલેશે આત્મહત્યા શા માટે કરી છે તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં પોલીસ શીતલ સર્કલ થઈને બોડા સર્કલ સામે આવેલા ભૃગુ ઋષિ બ્રિજને લઈ શક્તિનાથ તરફ એક 4 વ્હીલ ગાડી નંબર GJ16BB 1055ની ગાડીમાં મોટા પ્રમાણમાં મીણિયા થયેલા જોવા મળતા ગાડીને રોકી તપાસ કરવામાં આવતા મોટો દેશી દારૂનો જથ્થો, જેમાં 10 મીણિયા થેલામાં 200 બમ્પર 600 લીટર દેશી દારૂ મળી આવતા ગાડીનો ચાલક બુટલેગર દિવ્યેશ ઉર્ફે વિરલ રણજીત વસાવા મંદિર ફળિયું બાવડી ફળિયું અમરતપરા અંકલેશ્વરનો હોવાનું અને આ દેશી દારૂનો જથ્થો અંકલેશ્વરથી બનાવી કુકરવાડા ગામના સુરેશ ઉર્ફે રાજ ઉક્કડ વસાવાને આપવા જઈ રહ્યો હોય તેવી કબૂલાત કરતા બુટલેગરની 600 લીટર દેશી દારૂના જથ્થા સાથે જેની કિંમત 1,20,000 તથા 4 વ્હીલ ગાડીની કિંમત 3 લાખ મળી 4,20,000ના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અંકલેશ્વરના અમરતપરા સહિત આજુબાજુના ગામોમાં મોટા પ્રમાણમાં દેશી દારૂનું ઉત્પાદન થતું હોય અને વહેલી સવારે દેશી દારૂનો જથ્થો અલગ અલગ વિસ્તારમાં બુટલેગરોને પહોંચાડવામાં આવતો હોય તેવી અનેક બૂમો ઉઠી રહી છે. ત્યારે અંકલેશ્વરની પોલીસ અમરતપરા સહિતના ગામોમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર તપાસ કરાવે તે પણ જરૂરી છે. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરાતું, જેમાં આક્ષેપ કરાયો છે કે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં સેવાશ્રમ રોડ પાસે આવેલા વર્ષોથી પોતાની આજીવિકા ચલાવતા શાકભાજી અને ફળ ફ્રૂટના નાના લારી ધારકોને ગેરકાયદેસર હોવાનું કારણ બતાવી અચાનક હટાવી લેવામાં આવે છે. આ તમામ લારી ધારકો દૈનિક કમાણી પર જીવતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો છે. તેમની રોજગારીને લઈને સવાલો ઊભા થયા છે. એકમાત્ર સાધન લારી ધંધો જ છે. હાલની પરિસ્થિતિમાં તેમને કોઈ પણ વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવી નથી, જેના કારણે તેઓ સંપૂર્ણપણે રોજગાર વિહોણા બન્યા છે. તારીખ 2 જાન્યુઆરીના રોજ તમામ લારી ધારકો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને યોગ્ય અને કાનૂની વૈકલ્પિક જગ્યા ફાળવવા બાબત લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમ છતાંય આજ દિન સુધી કોઈ યોગ્ય અને વ્યવહારુ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા લારી ધારકોને તાત્કાલિક વૈકલ્પિક કાનૂની જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ સાથે પુનઃ આવેદનપત્ર સુપ્રત કરાયું છે. અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલા સારંગપુર ગામના શાંતિનગર ખાતે રહેતો 17 વર્ષીય કિશોર શિવમ કુશવા 2-3 દિવસ પહેલા ગુમ થયો હતો, જે બાદ તેની બાઇક અને મોબાઈલ ફોન ઝાડેશ્વરના નર્મદા કિનારા પાસેથી મળી આવ્યા હતા, પરંતુ યુવાની બહાર નહીં મળતા પરિવારજનોએ તેની શોધખોળ આરંભી હતી. તે દરમિયાન કિશોરનો મૃતદેહ ઝઘડિયાના મઢીઘાટ સ્થિત નર્મદા નદીના કિનારે મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ભરતી મેળામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રોજગાર ઈચ્છુક યુવક યુવતીઓ ઉમટી પડ્યા હતા. આ ભરતી મેળામાં કુલ 19 ખાનગી કંપનીઓએ ભાગ લીધો હતો અને આશરે 150 જેટલા ઉમેદવારોએ આ ભરતી મેળાનો લાભ લીધો હતો, જેમાં ધોરણ 10 પાસથી લઈને સ્નાતક તથા અન્ય ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો. ભરતી મેળા દરમિયાન કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા ઉમેદવારોના પ્રાથમિક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, કાર્યક્ષમતા અને અનુભવના આધારે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કેટલાક ઉમેદવારોને સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી પત્ર પણ આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જિલ્લા રોજગાર કચેરીના અધિકારીઓએ કહ્યું હતું કે આવા ભરતી મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક યુવાનોને રોજગારીની તક ઉપલબ્ધ કરવાનો છે, તેમજ કંપનીઓને યોગ્ય અને કુશળ માનવ સંસાધન મળી રહે તે માટેનું મંચ પૂરું પાડવાનો છે. આ ભરતી મેળામાં ઉત્પાદક ક્ષેત્રે સુરક્ષા સેવા, વેચાણ અને ટેકનિકલ સર્વિસ તેમજ વિવિધ પ્રકારની નોકરીઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સરકારી કચેરીઓ અને સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલો મળી રહ્યા છે, જેના કારણે ભયનો માહોલ ઊભો થતો હોય છે. 1.5 મહિના પહેલા જ ભરૂચમાં 6 જાન્યુઆરીના રોજ ભરૂચ કલેક્ટર કચેરી તથા ન્યાયાલય સહિત આજુબાજુની 5 કચેરીઓને
બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલોની તપાસ ચાલી રહી છે અને હજુ પણ મેલ મોકલનાર આરોપીઓ સુધી પોલીસ પહોંચી નથી. ત્યાં જ વધુ એક પાસપોર્ટ કચેરી અને હેડ પોસ્ટ ઓફિસની બિલ્ડિંગમાં RDX મૂકી ઉડાવી દેવાની ધમકી મામલે ભરૂચ સુપ્રિન્ટેન્ડન્ટ BY તહસીલદાર તાત્કાલિક આ મેલની પોલીસને જાણ કરી હતી. પાસપોર્ટ કચેરી અને હેડ પોસ્ટ ઓફિસની બિલ્ડિંગમાં કામ કરતા તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારોને બહાર કાઢી પોલીસે તપાસ શરૂ કરતા કચેરીમાં રહેલા તમામ લોકો જાહેર માર્ગ ઉપર જ જોવા મળ્યા હતા. જોકે બોમ્બની અફવા હોવાનું અને ગુજરાતની મોટાભાગની પાસપોર્ટ કચેરીઓમાં બોમ્બની ધમકીની અફવાઓના મેલ હોવાનું પણ સામે આવતા આખરે પોલીસ વિભાગ પણ બોમ્બની અફવાઓના મેલ મોકલનાર સુધી પહોંચી આખરે દબૂચી લે તે જરૂરી છે. પાસપોર્ટ કચેરીમાં બોમ્બની અફવાને લઈ પોલીસ વિભાગ દ્વારા બોમ્બ સ્કોર તથા ડોગ સ્કોર દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે પાસપોર્ટ કચેરીમાં આવેલા અરજદારોએ પણ કહ્યું હતું કે હવે ધક્કો થયો છે. તેમ કહી અનેક અરજદારોએ પાસપોર્ટ કચેરી અને હેડ પોસ્ટ ઓફિસમાં પોતાના કામ અર્થે આવતા બોમ્બની અફવાઓથી નિરાશ થઈને પરત રવાના થયા હતા. જોકે પોલીસે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થળ ઉપર પોલીસ કાફલો પણ મૂક્યો હતો. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદથી સંપૂર્ણ કચેરીનું સંકુલ તપાસવામાં આવ્યું હતું. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં GNFCના ચીફ મેનેજર લીગલના હોદ્દા ઉપર ફરજ બજાવતા રિંકેશ પટેલનાઓએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે GNFC કંપનીમાં ગૌતમ રજનીકાંત પટેલ રહે મંગલ દર્શન સોસાયટી, ચામુંડા માતાના મંદિર નજીક જાડેશ્વર, ભરૂચ નાઓ 20/10/1992થી ફાયરમેન ટ્રેની તરીકે કંપનીમાં જોડાયા હતા અને તેઓએ કંપનીની મેડિકલ પોલિસી અન્વયે તેની માતા અને પત્નીના બીમારીના નકલી 186 બિલો ગૌતમ પટેલે પોતાના પુત્ર ગૌરાંગ પટેલ પાસે દીપ મેડિસિન્સ, શ્રીજી ફાર્મસી અને મીરા મેડિકલ એન્ડ જનરલ સ્ટોરના બિલો છેલ્લા 2020થી 2025 સુધી રજૂ કરી કંપની સાથે 15,82,942ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ આપતા પોલીસે GNFCના ગૌતમ કુમાર રજનીકાંત પટેલ તથા નકલી મેડિકલના બિલો તૈયાર કરનાર તેનો પુત્ર ગૌરાંગ ગૌતમ પટેલનાઓ સામે ફરિયાદ નોંધાતા પોલીસે નકલી બિલો રજૂ કરવાની કલમ 467, 468, 465, 471 તથા 114 તેમજ છેતરપિંડીની 420 મુજબ ગુનો દાખલ કરી પોલીસે પિતા પુત્રની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર LCB વડોદરા ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે બંધ બોડીવાળા ટાટા ટ્રક નંબર KA 51AL 1698માં ભારતીય બનાવટનો મોટો વિદેશી દારૂનો જથ્થો ભરીને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે મારફતે સુરત અને ભરૂચ તરફથી વડોદરા તરફ આવી રહ્યો છે. LCBની ટીમે કરજણ પોલીસ સ્ટેશનની હદમાં સાપા ગામ નજીક એક્સપ્રેસ વે હાઈવે પાસે જ ટ્રકને કોર્ડન કરી અટકાવ્યો હતો. તપાસ દરમિયાન ટ્રકમાંથી કુલ 985 પેટીઓમાં દારૂ ભરેલી મળી આવી હતી. વિદેશી દારૂની 47,280 બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 1,47,51,360 થાય છે. પકડાયેલા આરોપી ભવરલાલ મોટારામ જાટ રહેવાસી કબુલુનિયાઓએ રાજસ્થાન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેમની પૂછપરછ કરતા તેમની પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો અને અંદાજે 1,62,56,360ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે. વાગરા તાલુકાના અલાદરા ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત જસવંતભાઈ પરમારે પ્રાકૃતિક ખેતી અને તેની પદ્ધતિના માધ્યમથી પ્રકૃતિ ખેતીમાં સરાહનીય કામગીરી કરી છે. તેમની સફળતા માત્ર વ્યક્તિગત આર્થિક લાભ જ નહીં પરંતુ પોતાના ગામથી 25 કિમીની અંદરમાં ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. પ્રાકૃતિક ખેતી કરવા માટે BRC સંચાલક CRP જસવંત પરમાર પોતાના ખેતરે શ્રી હરસિદ્ધિ ગ્રુપ નામથી બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર પણ ધરાવે છે. તેઓ પોતાના ખેતર માટે તેમજ અન્ય પ્રાકૃતિક ખેતી કરતા ઉત્સુક ખેડૂત મિત્રો માટે જીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દર્શપાણી અર્ક બનાવી સરકારને નક્કી કરેલા ભાવ પ્રમાણે તેનું વેચાણ કરે છે. બાયો ઇનપુટ્સમાંથી પણ હવે કમાણી થઈ રહી છે. આ પહેલેથી તેમને આર્થિક મદદ મળે છે અને સાથે જ આ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહન મળે છે. BRC સંચાલક અને CRP જસવંત પરમાર પ્રકૃતિ ખેતી કરવા માંગતા ખેડૂતોને 25 કિમી સુધી કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ લીધા વિના જ પ્રાકૃતિક કૃષિ સંશોધનની ડિલિવરી કરે છે. સાથોસાથ ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરમાં કુરિયરથી હોમ ડિલિવરી પૂરી પાડીને તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે ઉપયોગ પુરવાર થઈ રહ્યા છે.
પહેલા ખેતરની માટીના નમૂનાની ચકાસણી કરાવી હતી અને તે મુજબ જમીનને તૈયાર કરી હતી. જમીનની તૈયારી માટે અંદાજિત થોડો ખર્ચ થયો. ત્યારબાદ ખાનગી નર્સરીઓથી જાંબુ, દાડમ, નાળિયેરી, સીતાફળની કલમો અંદાજિત 22,000 રૂપિયાની ખરીદી કરી હતી. ભરૂચ બાગાયત વિભાગમાંથી રૂપિયા 10,000ની આંબા વગેરેની કલમોની પણ ખરીદી કરી હતી. અને આ તમામ ફળ પાકમાં પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી તમામ બાયો ઇનપુટ ઘરે જ બનાવ્યા અને તેનો વપરાશ કરીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. હવે છેલ્લા 2 વર્ષથી તેઓ પ્રકૃતિ ખેતી કરીને સારું ઉત્પાદન અને આવક મેળવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે બાલાપીર દરગાહનો ચાલતો હતો વિવાદ અને બંને પક્ષોએ પાઠવ્યા હતા આવેદનપત્ર. પ્રથમ વખત દરગાહ દૂર કરવા માટે આવેદન સુપ્રત કરાયા બાદ દરગાહના શ્રદ્ધાળુઓએ પણ આસ્થાનું કેન્દ્ર હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને પાઠવ્યું હતું આવેદનપત્ર. ગોવાલી ગામે બાલાપીર દરગાહ ગેરકાયદેસર હોવાના મુદ્દે આવેદનપત્ર ભરૂચ કલેક્ટરને પાઠવ્યું હતું. તો દરગાહ દૂર કરવા અપાયેલા આવેદનપત્ર બાદ શ્રદ્ધાળુઓએ પણ આવેદનપત્ર પાઠવ્યું હતું. ગોવાલી ગામે બાલાપીરની દરગાહ ગેરકાયદેસર હોવાના કારણે આખરે બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. જોકે 3 જેસીબી તથા અન્ય સાધનો વડે બાલાપીર દરગાહ દૂર કરવામાં આવી હતી. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ઘટના સ્થળે ખડકી દેવાયો હતો. અન્ય મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જીએનએફસી કંપનીના જુનિયર ફાયર ઓપરેટરે મેડિકલના નકલી બિલો રજૂ કરી 15 લાખ રૂપિયાની છેતરપિંડી કરતા પિતા પુત્ર સામે ફરિયાદ. પુત્રએ નકલી બિલો રજૂ કરી પિતાને આપતા તેને અસલ તરીકે ઉપયોગ કરતા પુત્ર પણ બન્યો આરોપી. ભરૂચમાં કારમાં 600 લીટર દેશી દારૂ લઈ બુટલેગરને આપવા જબ નીકળેલો બુટલેગર સી ડિવિઝન પોલીસના હાથે ઝડપાયો. 4.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. નકલી પોલીસની આડમાં તોડ કરતા યોગેશ બલેરાવ અને સંજુ વસાવા સામે વધુ એક સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ. 4થો ગુનો દાખલ કરાયો. ગુજરાતની તમામ પાસપોર્ટ કચેરીને ઉડાવી દેવાની ધમકીના મામલે ભરૂચમાં પણ પાસપોર્ટ કચેરી અને હેડ પોસ્ટ ઓફિસ ખાલી કરાવાઈ. ઈમેલ દ્વારા ધમકી અપાતા પોલીસને જાણ કરાઈ. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરાવાઈ. ભરૂચમાં વૈદિક હોળી માટે ભરૂચના પાંજરાપોળ ખાતે મોટા પ્રમાણમાં ગાયના ગોબરમાંથી છાણા તૈયાર કરાયા. વૈદિક હોળી તરફ વળવા લોકોને અપીલ. કરજણના સાપા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ. 1.5 કરોડ રૂપિયાના મુદ્દામાલ સાથે એકની ધરપકડ. તો હતા તે સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.